કહી શકાય એવી પરીક્ષા એટલે કે યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી અને આ દેશની સેવા માટે મારે કોન્ટ્રીબ્યુટ કરવું છે, ત્યારે મને ખરેખર એટલો હરખ, એટલો આનંદ અને એટલું ગૌરવ થયું કે આપણે જે સ્થિતિમાં રહીએ છીએ ત્યાં આ પ્રકારના વિચારોને વધારે પ્રોત્સાહન મળે. અને હવેનો સમય એવો છે, છેલ્લા એક દાયકાથી જ્યારથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશનું સુકાન સંભાળ્યું, કોઈ પણ ક્ષેત્રે એવું નથી કે જ્યાં દીકરા દીકરીઓ માટે સમાન તક ના હોય, સમાન ઉપલબ્ધિ ના હોય. જરૂર છે મહેનતની સાથે સાથે વિભાગીય એક્સિલન્સીની. કોઈ પણ ક્ષેત્ર, ચાહે તમારી કળા આવી ગયું, ચાહે સ્પોર્ટ્સ આવી જાય, ચાહે બ્યુરોક્રેસી આવી જાય, ચાહે પબ્લિક સર્વિસીસ આવી જાય, ચાહે એન્જિનિયરિંગ આવી ગયું, ડોક્ટર આવી ગયું, શિક્ષણ આવી ગયું, એની સાથે સાથે ઘણા આમાં યુવાનો એવા છે કે જેને સ્ટાર્ટઅપ ના માધ્યમથી પોતાની કેલિબર છે એને સ્થાપિત કરવું છે. કોઈ નવી પ્રોડક્ટ છે એને પબ્લિક સુધી પહોંચાડવી છે, તો સ્ટાર્ટઅપ ઇન્ડિયાના માધ્યમથી આજે યંગ જનરેશનને, યુવા પેઢીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી માતબર રકમની લોન આપવામાં આવે છે કે તમે આગળ વધો, સરકાર તમારા પડખે છે. આ પ્રકારની વ્યવસ્થા